નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદના કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા। આશા વર્કર બહેનો પોતાના કામથી અણગા રહ્યા છે। તેમણે હડતાલની શરૂઆત કરી છે। જે તેમની માંગ છે કે ઇન્સેન્ટિવના નામે તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે। તેમને ફિક્સ પગાર આપવામાં આવે, સાથે જ જે મૂળભૂત સુવિધાઓ મળવી જોઈએ તે પ્રકારની સુવિધાઓ તેમને નથી મળી રહી। પગાર વધારો કરવામાં નથી આવી રહ્યો, વધારાનું કામ તેમની પાસેથી કરાવવામાં આવે છે। તેવા અલગ અલગ મુદ્દાઓને લઈને તેઓ આજે આશા વર્કર બહેનો છે તે કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો છે તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો, સરકારનો વિરોધ નોંધાવવામાં આવ્યો અને આશા વર્કર બહેનોના સમર્થનમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે। તેમણે સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે અને જે આશા વર્કર બહેનો છે તેમને કહ્યું છે કે આગામી 3 માર્ચે વિધાનસભાનું જ્યારે સત્ર મળવાનું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો વિધાનસભા પહોંચે, ગાંધીનગર પહોંચે। પહેલા તો જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે સાંભળો। આશા વર્કર બહેનો પોતાની માંગણીઓને લઈને પહોંચ્યા છે। વડાપ્રધાનનો જન્મદિવસ છે, કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતમાં આંદોલનને? આ ફક્ત આશા વર્કર બહેનો નથી, આ બધી નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રીની માં છે। એમણે થોડાક દિવસ પૂર્વે બિહારની ચૂંટણીમાં લાભ ખાટવા એવો સીન ક્રિએટ કર્યો કે મેરી માતા કા અપમાન હુઆ હૈ। આ બધી ભારત માતાઓનું 25 વર્ષથી ગુજરાતમાં રાત દિવસ શોષણ અને અપમાન થઈ રહ્યું છે। એનું શું? ગમે તેવો મજબૂત આઈપીએસ અધિકારી હોય પણ કોન્સ્ટેબલોની ફોજ ના હોય, પીએસઆઈ પીઆઈ ના હોય તો આઈપીએસ અધિકારી કશું કરી શકતો નથી। એ જ પ્રમાણે આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવ પણ આશા વર્કર બહેનોનો સાથ સહકાર, ટેકો અને મજૂરી ના હોય તો આખું આરોગ્ય તંત્ર આપણું ફેલ જાય। ગુજરાતમાં જે પોલિયો નાબૂદીનું કામ થયું, બાળકોનો મૃત્યુદર ઘટ્યો, સતત ઘટી રહ્યો છે, માતાઓનો મૃત્યુદર ઘટ્યો, હજી વધારે ઘટી રહ્યો છે। એના મૂળમાં આશા વર્કર બહેનોનો રાત દિવસનો પરસેવો છે। તો 25 વર્ષથી આશા વર્કર બહેનો કરી છે અમને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરી કાયમી કરો, યોગ્ય વેતન આપો, નોકરીમાં પરમેનન્ટ કરો। કશું જ રાજ્યની સરકાર સાંભળવા માંગતી ન હોય। આજે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આ બધી એમની માતાઓ સવાલ પૂછવા આવી છે કે અમને ન્યાય ક્યારે, અમારું શોષણ ક્યારે બંધ થશે, અમે આરોગ્ય વિભાગની ગુલામીમાંથી ક્યારે મુક્ત બનીશું અને અમને ક્યારે કાયમી નોકરી અને યોગ્ય વેતન મળશે। આ બધી બહેનો અત્યારે હડતાલ ઉપર છે। આવનારા દિવસોમાં એક મોટી તાકાત ઊભી કરવા માગીએ છીએ, પણ આજે અત્યારે પણ બહેનોની લાગણી છે કે અમે અહીંથી હટવાના નથી। સરકાર કોઈક જાહેરાત અમારા માટે કરે તો રાજ્ય સરકારને આપ સૌ મીડિયાના માધ્યમથી એટલી અપીલ કરું છું, વિનંતી કરું છું કે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એટલીસ્ટ આ તમામ ગુજરાતની આશા વર્કર બહેનોનો પગાર ડબલ થાય એટલું કરો તો આ બહેનોનો પણ મોદી સાહેબ માટે જન્મદિવસની કેક કાપવાનું મન થાય। જિગ્નેશભાઈ, આગામી દિવસોમાં બહેનો માટે તમે કઈ રીતે લડાઈ લડવાના છો? આખા ગુજરાતના 33 જિલ્લામાં ફરી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી થાય એના માટે અને ખાસ કરીને તમામ આશા વર્કર બહેનો વિથ ફેમિલી સપરિવાર ગાંધીનગર પહોંચી એનું આયોજન, એક મોટું વ્યાપક આયોજન કરવા માગીએ છીએ। પણ એની પૂર્વે આજે પણ આશા વર્કર બહેનો કટિબદ્ધ છે। આ કલેક્ટર કચેરીની બહારથી એ લોકો ઊભા થવાના નથી। સરકાર કંઈક એમની લાગણી અને માગણીનો સ્વીકાર કરે। આપે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સરકાર ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને જે રીતે આશા વર્કર બહેનો પોતાના હક અને અધિકાર માટે તેમને જમીન ઉપર ઉતરીને લડત ચલાવવાનો વારો આવ્યો છે તે મામલે પણ તેમણે સરકારને ખરી ખોટી સંભળાવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।